સમાચાર તરફ આગળ વાત કરીએ તો એવું કહેવાય છે કે વાંદરો ઘરડો થઈ જાય પણ ગુલાટ મારવાનું ન ભૂલે। આશારામ સાથે પણ આ જ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જામીન પર બહાર છે, સુપ્રીમ કોર્ટે કેટલા શરતો સાથે જામીન આપ્યા છે, પરંતુ તેમ છતાં પણ અનુયાયીઓને મળવાનું, મેળાવડા કરવાનું આશારામનું ચાલુ છે અને તેના જ વિરુદ્ધ હવે વધુ કાર્યવાહી થાય તો પણ નવાઈ નહીં। જિગ્નેશ પટેલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જિગ્નેશ, તો પાલનપુર અને મહેસાણામાં આશારામે મેળાવડા યોજ્યા અને સ્થિતિ ત્યારે વધુ વકરી કે જ્યારે લોકોના મોબાઈલ ફોન પણ બંધ કરાવી દેવામાં આવ્યા હતા। કોઈએ છુપી રીતે આ વિડીયો જે છે તે બનાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। વર્ષ 2013ના દુષ્કર્મ કેસમાં આશારામને શરતી જામીન મળ્યા છે અને શરતો એ હતી કે તે કોઈ પણ અનુયાયીને નહીં મળી શકે, મેળાવડા નહીં કરી શકે, પરંતુ અહીંયા તો રીતસર વ્યાસપીઠ પર બેસેલો આશારામ જોવા મળી રહ્યો છે અને તેની નીચે મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ, તેમના સમર્થકો જે છે તે બેસેલા જોવા મળી રહ્યા છે। હવે કયા પ્રકારની કાર્યવાહી આશારામ વિરુદ્ધ થઈ શકે છે, જિગ્નેશ પટેલ પાસેથી વધુ વિગતો મેળવીએ। જી જિગ્નેશ। અંકિત, વાત કરવામાં આવે તો આશારામ વિરુદ્ધ જે દુષ્કર્મનો ગુનો 2013માં દાખલ થયો હતો અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને કેટલીક શરતોના આધારે જામીન આપવામાં આવી હતી। તે શરતોનું આશારામે ઉલ્લંઘન કર્યું છે। ખાસ કરીને શરતી જામીનના જે નિયમો હતા તેનું ઉલ્લંઘન કરી અને આશારામે મહેસાણા અને પાલનપુરમાં મેળા એકઠા કર્યા હતા, લોકો એકઠા કર્યા હતા, પોતાની સભાઓ યોજી હતી અને તેને જ લઈને તેને મળેલી સભા જે શરતી જામીન છે તેનું ઉલ્લંઘન થતાં હવે તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે। મહત્વનું છે કે આશારામે પૂરતી તકેદારી સાથે પોતાના ભક્તો અને અનુયાયીઓને તેને જે મેળા કર્યા હતા, મેળાવડા કર્યા હતા, સભાઓ કરી હતી, તેમાં બોલાવ્યા હતા। કોઈ પણ વ્યક્તિને મોબાઈલ ન લઈ જવા અથવા તો કોઈ પણ અનુયાયીને મોબાઈલ સાથે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। તેમ છતાં આ જે સમાચાર છે અને જે વિડીયો છે તે સામે આવે છે, જે બતાવે છે કે આશારામે જે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન એટલે કે સુપ્રીમ કોર્ટના જે આદેશો હતા તે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને માટે આગામી સમયમાં તેના જામીન પણ રદ થઈ શકે છે અથવા તો ફરી વખત તે જેલમાં જોવા મળે તો નવાઈ નહીં। જી જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। સમાચારો તરફ આગળ વાત કરીએ તો ભાઈ